હા, જો આ જગ્યા ઉપર છે ને સરસ મજાનું જે સબ્જી બનાવ્યું છે બાપુ, દાળ છે ને, દાળ બનાવી છે આ જગ્યા ઉપર. જો ત્યારબાદ આવો સાધુ આનંદ કરવા ભક્તો જગતો બધાય માટે ચા ખાંડ છે, જોરદાર માટે, સનાતન ધર્મ માટે. જય હો ગુરુદત્ત, જય હો. જય ગિરનારી. કાંઈ નો ઘટે, ઘટે તો જિંદગી ઘટે, આવો ગિરનારમાં ભક્તો. નમસ્કાર દોસ્તો, જય ગિરનારી, હર હર મહાદેવ. દોસ્તો, જ્યારે મહાશિવરાત્રી 2026 આંગણે આવીને ઊભી છે, આ જગ્યા ઉપર તૈયારીઓ જોઈ શકો છો. સાથે સાથે આ જગ્યા ઉપર ગિરનારી સાધુઓ આવ્યા છે. હવે આજનો વિડીયો તમારા બધા માટે ખાસ એટલા માટે છે કે તમને હું એવી વસ્તુ બતાવવાનો છું કે જે તમે ક્યારેય નહીં જોઈ હોય. દોસ્તો, આજે આપણે જોવાના છીએ કે આ ગિરનારી સાધુઓ છે, દિગંબર સાધુઓ છે, પોતાની રસોઈ કઈ રીતે બનાવતા હોય છે. અને સામેની બાજુએ ખૂબ સરસ મજાનો જુઓ ધૂણો લાગેલો છે, બરોબર. અને એ જગ્યા ઉપર બાપુ તંબુ તાણીને બેઠા છે. ત્રિલોકગીરી જે બાપુ છે એમની જે રસોઈ થઈ રહી છે એ તમારા સૌ સાથે શેર કરવાની છે. દોસ્તો, જ્યારે પણ ગિરનારના સાનિધ્યમાં આવો ને ત્યારે કંઈક ને કંઈક તમને અજુગતી વસ્તુ જોવા મળે. એવી જ રીતે આપણને જે વસ્તુ જોવા મળી છે એ ખરેખર અજુગતી છે. બાપુ જે રસોઈ બનાવી રહ્યા છે એ રસોઈનો વિડીયો તમારા સૌ સાથે શેર કરવાનો મોકો મળ્યો છે, તો જોડાયેલ રહેજો વિડીયોમાં. જય ગિરનારી. વાહ, હા, બાપુની મોજ છે ભાઈ. દોસ્તો, આ જગ્યા ઉપર અલગ અલગ જગ્યાએથી સાધુ મહાત્મા આવ્યા છે અને દત્ત ચોકમાં ખૂબ સરસ મજાનો આ જગ્યા ઉપર ધૂણો લઈને બાપુ આવતા હોય છે. બાપુ સાથે વાતચીત કરીએ. બાપુ, આપનું નામ જણાવો. નામ છોટા સા નામ હે ત્રિલોકગીરી. ત્રિલોકગીરી બાપુ જોડાયા છે અને ખૂબ સરસ મજાની જો પ્રસાદી અત્યારે આ જગ્યા ઉપર બની રહી છે ભાઈ. વાહ, દાલ ચાવલ રોટી, દાલ ચાવલ રોટી. વાહ, જો આ રોટી આ જગ્યા ઉપર બની છે. ત્યારબાદ આ જગ્યા ઉપર પાટલી નથી લાયા એટલે અચ્છા, પાટલી નથી તો સીધી થાળી ઉપર જ બનાવે છે. ટિકટ બનાવે તો ધૂણામાં. વાહ 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 વાહ. જો આ જગ્યા ઉપર છે ને સરસ મજાનું જે સબ્જી બનાવ્યું છે બાપુ, દાળ છે ને, દાળ બનાવી છે આ જગ્યા ઉપર. જો ત્યારબાદ આવો સાધુ આનંદ કરવા ભક્તો જગતો બધાય માટે ચા ખાંડ છે, જોરદાર માટે, સનાતન ધર્મ માટે. જય હો ગુરુદત્ત, જય હો મહારાજની જય હો. બાપુની ખાસ વાત કરું ને તો બાપુ પાસેથી જે શંખ સાંભળવા મળે છે ને ભાઈ, અલગ જ છે કઈક. બાપુ બાલો થોડા ડાલો, જોરદાર ભાઈ. શું કરવાનું, વહી સેવા જ કરવાની છે. સાધુ સેવા કરવા માટે તો સાધુ બને. બાપુ, તમારો આશ્રમ ક્યાં આવેલો? વાંકાનેર. વાંકાનેર માટેલ પાસે, માટેલ પાસે વાંકાનેર. વાહ, પ્રગટ ગંગા હે આપણા, પ્રગટ ગંગા. એક્ઝેક્ટ એડ્રેસ જણાવશો તો કદાચ કોઈને દર્શને આવવું હોય તો આવી શકે. મારું ગામ પાડોદરા, આનંદપુર, વિઠ્ઠલપુર, વાંકાનેર જિલ્લામાં 3 ગામની સીમમાં આવે. ગમે એને કહેવાનું વિડેશ્વર મહાદેવ. વિડેશ્વર મહાદેવ, વિડેશ્વર. હા, વાહ વાહ. જો સાહેબ, આ લાવો જિંદગીમાં બહુ ઓછા લોકોને મળતો હોય છે. ગિરનારી સાધુ જે છે ખૂબ સરસ મજાની આ જગ્યા ઉપર પ્રસાદી બનાવી રહ્યા છે. જુઓ. જય માતા ખોડિયાલ ની. આવો ખોડિયાલ ધામ, માટેલ ધામ, આવો ખોડિયાલ. સાહેબ કહે છે કે ટુકડો ત્યાં હરી ઢુકડો, એના જેવી વાત છે આ જગ્યા ઉપર. જગ્યા ઉપર તમે બાપુ પાસે આવો એટલે એમ કે ને કે તમને સલાહ થાય જ. રિદ્ધિ સિદ્ધિ સાક્ષાત આ જગ્યા ઉપર બિરાજમાન. જગ્યાનો પ્રતાપ છે, જગ્યાનું એવું બળ છે, તપ છે. ગિરનાર ભૂમિ એવી સીધો નહીં. બાપુ, થોડુંક શિવરાત્રી વિશે કઈક બોલો ને. શિવરાત્રી વિશે પછી આ કઈક સરકાર ના એમની મહત્વ વિશે. સરકાર કઈક અમને શોભા આપે. પછી અમે તો ગરીબ માણસ રોડ માથે બેસી ગયા. જો તો આમ તડકે જો તંબુ બાંધી, બરોબર. તંબુ તો મારો ગામ નાનો દેખાડ કેવી સરકારે સુવિધા કીધી. જય ગિરનારી સુખી રહે સરકાર ભી, તો ભી બરોબર છે, तो भी सुखी रहे. जय हो धर्म की, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, भारत माता की जय हो, गौ माता की जय हो, गंगा माता की जय हो. प्रेम से बोलो नमः पार्वती महादेव हर
હરિઓર. વાહ જય ગિરનારી, રોટલા ભારી, તપેલા ખાલી. જય જય ગિરનારી, ગિરનારી. તપેલા ખાલી, રોટલા કાંઈ ભારી. નો ઘટે. હર હર ઘટે તો મહાદેવ. જિંદગી ઘટે. રાજાનો ઘટે. આવો રોટલા ગિરનારમાં નો ઘટે. ભક્તો, ગિરનારમાં બાપો ઘટે. ભક્તો જગતો સંતો આવો. હરિહર કરવા પધારો. અલગ. દોસ્તો કહે છે કે જ્યારે ભગવાનના નામ લેતા લેતા આ રીતે પ્રસાદી બનતી હોય ને તો એનો સ્વાદ અલગ કંઈક અલગ હોય છે. અને જે કોઈ પણ સાધુ એમના ધૂણામાં કે એમની પ્રસાદી બનાવતા હોય ને આવું થાય ત્યારે એમના એમ કે ને કે હૃદયમાં એમના મુખ પર ભગવાનનું નામ હોય છે. એટલે આ જે પ્રસાદી છે સાહેબ એ ખરેખર અલૌકિક હોય છે. જોરદાર. મારા લીધે આનો થોડી જે ખર્ચો, રોટી આનો થઈ જે છે. ખર્ચો. આ ભાઈગુરુ કહેવાય, ગુરુ મહારાજ પાસે ખી જાય હા, 25 એમ કે અન્ન બગાડતા है મિર્ચી બતાવો, મિર્ચી. हाँ खाते खाते अन्नपूर्णा में बात भी नहीं करे हुए कैसा हो गया गलती ગિરનારી બોલો કે પોતે જ હતા. कोई नहीं वो भैरव खा जाएगा मेरा बंदर खा जाएगा ये बात उसका नाम क्या है? पवन पवन. हाँ, पवन खा जाएगा દોસ્તો આ જગ્યા ઉપર છે ને બાપુનું એક પવન છે આ જગ્યા ઉપર. જો એ આ જગ્યા ઉપર ચેટો રાવ ને જો આ જગ્યા ઉપર બાપુએ આનું નામ પવન રાખ્યું છે ભાઈ. દોસ્તો અત્યારે મૃગીકુંડ વિસ્તારમાં છીએ અને આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે કઈ રીતે બધી તપાસણી ચકાસણી થઈ રહી છે કે મેળામાં કોઈ પણ પ્રકારની અનહોની ના બને એ માટે સાવધાની રાખવામાં આવી રહી છે. તો દોસ્તો આ છે આજનું અપડેટ. તો દોસ્તો હવે તમે કઈ તારીખે ક્યારે આવો છો ભવનાથના મેળામાં એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલ રહેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જ્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ.